નમસ્કાર. એલ્યુમનાઈ ઓફ IGHSના એપિસોડ 3માં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાયું છે કોઈ વ્યક્તિનું જીવન જો આપણા માટે પ્રેરણારૂપ બને તો એ વ્યક્તિ આપણા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ગુરુ જ હોય છે. આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વની આપણે આજે મુલાકાત લેવાની છે કે જેમણે પોતાના અભ્યાસનો કાળ ઇન્દિરાબાઈમાં તો ગુજાર્યો, પણ સાથે સાથે પોતાના કારકિર્દીનો મોટા ભાગનો ફરજ કાળ IGHSને સમર્પિત કર્યો. હું વાત કરું છું આ જ શાળાના એટલે કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી તથા સુપરવાઇઝર સુજ્ઞા શ્રી બેલાબેન મહેતા. તો ચાલો આપણે શ્રી બેલાબેનનો પરિચય મેળવીએ. નમસ્કાર બેલાબેન. IGHSની સ્થાપના કે ભૂતકાળ વિશે આપ જે જાણતા હો એ આપ અહીંયા વર્ણવી શકશો. IGHS એટલે મારો પ્રાણ, મારો શ્વાસ કહીશ, કારણ કે આ શાળામાં જ મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને આ એક એવી શાળા છે કે જેને હું તપોવનનું બિરુદ આપી શકું. આ તપોવન સમયની શાળામાં મેં અભ્યાસ કર્યો એ મારા માટે બહુ ગૌરવની વાત છે. પણ ખરું કહું તો 1949માં શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવરે આ શાળાની સ્થાપના કરી. તે સમયમાં કન્યા શિક્ષણનું પ્રમાણ અત્યંત નહિવત હોવાથી કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે આવી કોઈ શાળા ભુજમાં ઉપલબ્ધ ન હતી. અને તે સમયમાં શ્રી ડોસાભાઈએ તેમના માતુશ્રીની સ્મૃતિમાં આ શાળા ઊભી કરી અને અનેક દીકરીઓએ અહીંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને તે સમયમાં તો કોઈ જ શાળા ન હોવાથી કન્યા શિક્ષણ માટે આ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. જી, IGHSમાં આપણે અભ્યાસ કેવી રીતે શરૂઆત કરી? ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 8માં 1979માં મેં પ્રવેશ મેળવ્યો. જી. અને 8, 9 અને 10 આ ત્રણેય ધોરણમાં એટલે કે માધ્યમિક વિભાગનું શિક્ષણ મેં અહીં પૂર્ણ કર્યું છે. અને આ ત્રણેય વર્ષ દરમિયાન મારા જે ગુરુજનો હતા એમની પાસેથી જીવનનું બાથું, જીવનનું શિક્ષણ એ મને પ્રાપ્ત થયું છે. એના માટે આભારી છું મારા ગુરુજનો. તે સમયના આચાર્ય શ્રી કોણ હતા? એ સમયે આચાર્ય તરીકે શ્રી જોબનપુત્રા સાહેબ હતા. અને એ જોબનપુત્રા સાહેબ પણ એટલા જ સાલસ, સરહૃદય અને પોતે પણ એક શિક્ષક તરીકે પણ એમણે કાર્ય કર્યું છે. આચાર્ય હોવા છતાં અમારું અંગ્રેજી તેઓ લેતા અને મને આજની તારીખમાં યાદ છે કે એક્ટિવ પેસિવ હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ઉપરનું જૂની બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ હતો અને ત્યાં સાહેબ પોતે એક એક પોઈન્ટ વાઇઝ એની સરસ રીતે સમજૂતી આપીને અમને તે ભણાવતા. જી મેમ. અભ્યાસના સમયગાળા દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો કોઈ યાદગાર ઘટના હોય અથવા તો કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ અહીંયા રજૂ કરી શકશો. આ શાળામાં ધોરણ 8માં જ્યારે મેં પ્રવેશ મેળવ્યો ત્યારે સંગીતનો મને સા પણ આવડતો ન હતો. જી. પરંતુ અહીં આવ્યા પછી શ્રદ્ધેય શ્રી LN ગઢવી સાહેબ કે જેઓ અહીં મ્યુઝિક ટીચર હતા, સંગીત એમ જ રાખેલો વિષય અને સાહેબે ઓડિશન રાખ્યું બધા માટે, કોણ કરી શકશે, કોનો કેવો વોઇસ છે એ પ્રમાણે. અને સાહેબે કહ્યું કે તું સંગીત રાખી શકે છે અને તું સંગીતના ક્ષેત્રમાં આગળ વધજે. અને ત્યારથી શરૂઆત થઈ સંગીતની. પણ એ માત્ર સંગીત સુધી જ સીમિત ન રહેતા અહીં મારા ગુરુજનોમાં જે દરેક શિક્ષક પાસે કોઈની કોઈ કલા હોય છે એમ અહીંયા પણ આદરણીય શ્રીમતી દિવ્યાબેન વૈદ્ય કે જેઓ વર્ગ 2ના પદેથી હાલ નિવૃત્ત થયા છે, એ દિવ્યાબેન અમારા ડાન્સના ટીચર હતા અને એમના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષા સુધી અમે સિદ્ધિ પ્રાપ્ત કરી છે શાળાની ટીમે, વ્યક્તિગત રીતે પણ. અને દિવ્યાબેને માર્ગદર્શન આપીને અમારું ઘડતર પણ કર્યું. સાથે સાથે અમને ડાન્સ અને મ્યુઝિકના ફિલ્ડમાં શ્રી ગઢવી સાહેબના માર્ગદર્શનથી આગળ પણ વધાર્યા. કોઈ રાષ્ટ્રીય કક્ષા ક્ષેત્રે આપનો કોઈ ફાળો હોય તો? હા, રાષ્ટ્રીય કક્ષા એ મારા શાળામાં શિક્ષક તરીકેની નિમણૂક બાદ જે સિદ્ધિ મેળવી છે.
પણ જે તે સમયે જ્યારે હું અભ્યાસ કરતી અને વિદ્યાર્થીની હતી એ સમયે રાજ્ય કક્ષા સુધી તો અમે અનેક વખત ભાગ લીધો છે અને ત્યાં સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે. થેન્ક યુ. આઈજીએચએસમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ આપે જે કારકિર્દીની શરૂઆત કરી એનું આપ વર્ણન કરીએ. ત્યાર પછી બીએ કમ્પ્લીટ કર્યું ઇંગ્લિશ સાથે. જી. ત્યાર પછી મુન્દ્રા બીએડ કોલેજથી બીએડ કમ્પ્લીટ કર્યું અને બીએડ કમ્પ્લીટ થતાની સાથે જ મને અહીં ઇન્દ્રાબાઈમાં જોબ મળી ગઈ. અચ્છા, પ્રથમ નિમણૂક આપણી ઇન્દ્રાબાઈમાં જ હા. છે. અચ્છા. 1992માં મારી અહીં નિમણૂક થઈ, જુલાઈ 1992 થી. જી. બરાબર અષાઢી બીજના દિવસથી વાહ. મારી નોકરીની શુભ શરૂઆત થઈ અને સૌથી પ્રથમ મને આ શાળામાં જ નિમણૂક મળી એ માટે પરમાત્માની અને મારા ગુરુજનોની ખૂબ ખૂબ આભારી છું. ખૂબ જ સુંદર શુભ શરૂઆત સુંદર દિવસે આપે કરી. આઈજીએચએસમાં આપની કારકિર્દીની શરૂઆત જે થઈ એ વર્ષ એ સમયના આચાર્યશ્રી અને એ સમયના શાળા પરિવાર વિશે. જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી પાર્ટ ટાઈમ જોબ પણ હતી. અચ્છા. શ્રી ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં હું પાર્ટ ટાઈમ જોબ કરતી, એટલે મને શિક્ષણનો 4 વર્ષનો અનુભવ પણ ખરો. જી. મોર્નિંગમાં કોલેજ હતી, નૂન ટાઈમમાં હું પ્રાઇમરી સેક્શનમાં એ ટીચિંગ કરતી હતી. અચ્છા. એટલે ત્યાંનો જે અનુભવ હતો અને સડનલી જ્યારે માધ્યમિક વિભાગમાં આવવાનું થયું, એક પ્રાઇમરીના નાના બચ્ચાઓ અને ત્યાંથી સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરીમાં આ રીતે ટીચિંગ કરવાનું એ મારા માટે એક અલગ જ અનુભવ હતો. પણ જ્યારે આવી ત્યારે થોડી સહેમી હતી કે કઈ રીતે હું કરીશ. નાના બચ્ચાઓ સાથે કામ કરેલું છે, અહીંયા મોટી દીકરીઓ છે, કઈ રીતે થશે. પણ જે તે સમયે જે આચાર્ય હતા તે પણ હું જ્યારે વિદ્યાર્થીની હતી ત્યારે મારા ગુરુપદે રહી ચૂક્યા હતા, સુજ્ઞશ્રી મૃદુલાબેન અંતાણી. અચ્છા. અને આ મૃદુલાબેન અંતાણીએ જ્યારે હું વિદ્યાર્થીની હતી ત્યારે પણ મને માતૃવત સ્નેહ આપેલ. એમણે મને દીકરીની જેમ રાખેલ અને ત્યારથી અમારો પરિચય હતો જ. એટલે એમણે જ્યારે મને નોકરી મળી તો એમણે કહ્યું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી, હું તારી માં છું, હું બેઠી છું ને અને હું બધું જ સંભાળી લઈશ. અને એક આચાર્યશ્રીના આવા સાંત્વના ભર્યા શબ્દોથી મારામાં હિંમત આવી અને મને કામ કરવાનો ઉત્સાહ વધ્યો. જે તે સમયે સુજ્ઞશ્રી હંસાબેન ઠક્કર, શ્રીમતી નર્મદાબેન ઠક્કર, શ્રીમતી પારુલબેન મહેતા, શ્રીમતી મંજુબેન રાણા, શ્રીમતી નિશાબેન શુક્લ, સુજ્ઞશ્રી અરુણાબેન સચદે, શ્રીમતી હંસાબેન પંડ્યા, શ્રીમતી અનુપમાબેન ઠક્કર, શ્રીમતી પૂર્ણિમાબેન ઠક્કર, શ્રીમતી દર્શનાબેન પંડ્યા અને આવા ઘણા બધા શિક્ષિકા બહેનો કે જેમણે મને વડીલ તરીકે માર્ગદર્શન પણ આપ્યું અને એક માતૃવત સ્નેહથી મારામાં એક કેળવણી ઊભી કરી અને મારું ઘડતર કર્યું. જી જી. જે પણ આપ જે નામ લીધા આચાર્યશ્રીઓના અથવા તો આપે જેની પાસે અભ્યાસ લીધો છે આપના ગુરુજનો દ્વારા, આપ જે પણ શીખ્યા છો, સદભાગ્ય છે આ શાળાનું કે એ બધા જ સદગુણો આ શાળાને મળે છે અને શાળાની વિદ્યાર્થીઓ એ કેળવણી તરફ આગળ વધે છે. આઈજીએચએસમાં આપની જે કારકિર્દીની શરૂઆત થઈ, આપે કીધું કે 1949માં આ શાળાની સ્થાપના થઈ. તો સ્વાભાવિક છે કે શાળાની ઘણી બધી સિદ્ધિઓ હશે. પણ આપની જે કારકિર્દીની શરૂઆત થઈ એમાં કોઈ નોંધપાત્ર એવી કોઈ સિદ્ધિ હોય તો આપ અહીંયા કહી શકશો કે જેથી આ શાળાનું નામ ઊંચું આવ્યું હોય. સૌ પ્રથમ 1949માં જ્યારે આ શાળાની સ્થાપના થઈ ત્યારે શ્રીમતી સાવિત્રીબેન ભટ્ટ એ સૌ પ્રથમ આચાર્ય હતા. અને એ સાવિત્રીબેન ભટ્ટ જ્યારે મને નોકરી મળી એટલે કે 1992માં, એ સમયકાળ દરમિયાન એટલે મારા નોકરી મળ્યાના તરત 3 મહિના બાદ તેઓ ભુજ પધારેલા અને એ મારું હું સદભાગ્ય ગણીશ કે સૌથી પહેલા આચાર્ય આ શાળાના એ જ્યારે અહીં પધાર્યા ત્યારે શાળામાં પણ તેઓ મુલાકાતે આવેલા અને શાળા પરિવારે બધી દીકરીઓ સાથે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત પણ કરેલું અને એમાં નિમિત્ત બનવાનો મને મોકો મળ્યો એ મારી જાતને હું બહુ અહોભાગી માનું છું. સરસ. ઇન્ચાર્જ આચાર્ય પણ આપ રહી ચૂક્યા છો, તો ઇન્ચાર્જ આચાર્ય ના સમયગાળામાં આપણો કોઈ અનુભવ હોય તો. ઇન્ચાર્જ આચાર્ય તરીકે આદરણીય શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબના આદેશથી મેં સ્વીકારી તો લીધો, પણ
આપ સમજી શકો છો કે એક મોટી સંસ્થાનું સંચાલન કરવું જી એટલે ઘણો બધો સહયોગ જોઈએ, અને એ માટે હું ખરેખર પ્રજાપતિ સાહેબની આભારી છું. સાથે સાથે સમગ્ર શાળા પરિવાર, બધા જ ભાઈઓ બહેનો, તમામ શિક્ષક મિત્રો, સર્વે સેવક ભાઈઓ બહેનો બધાએ મને ફૂલ્લી સપોર્ટ કર્યો, અને એમના સહકારથી અને એમના સાથના કારણે જ જે મારો 10 મહિનાનો કાર્યકાળ હતો તે બહુ સરસ રીતે ચાલ્યો, અને શાળાનું સંચાલન પરમાત્માએ સારી રીતે ચલાવ્યું. ખૂબ સરસ બેન. આપના અભ્યાસકાળથી કરીને આજ સુધીનું આપણે જે સંપૂર્ણ વર્ણન કર્યું, આજે શાળાની જે ભૌતિક સુવિધાઓ છે એના માટે આપ જરાક ટૂંકમાં વર્ણન કરશો, જેથી આપણી જે કોમ્યુનિટી છે એને પણ આપણી શાળા વિશે, તાજેતરની શાળા વિશે જાણ થાય. સૌ પ્રથમ તો એક વસ્તુ કહીશ કે જ્યારે કંઈ જ નહોતું ત્યારે શૂન્યમાંથી સર્જન એ આદરણીય શ્રેષ્ઠી શ્રી ડોસાભાઈ લાલચંદે કર્યું. કહે છે ને કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. સૂચિ શ્રીમાન એ તો ખરેખર પ્રભુનું વરદાન છે, અને શ્રીમંતી સાચી એને કહી શકાય કે જે સત્કારે અને પરોપકારે પોતાનું ધન ખર્ચે. અને ડોસાભાઈ લાલચંદે જ્યારે આ જમીન શાળા માટે અર્પણ કરી, તૃષ્ણાર્પણ કરી, ત્યારે અત્યંત શુભ ભાવનાથી અને અત્યંત પવિત્ર ઉદ્દેશથી તેમણે આપેલી. એટલે આ ભૂમિ એટલી પવિત્ર છે જેને તપોવન જ કહી શકાય. એમણે માત્ર જમીન તૃષ્ણાર્પણ ન કરતા જ્યારે આ બિલ્ડિંગ બનાવી ત્યારે ખૂબ શુભ ભાવનાથી એમણે બહુ સુંદર કામકાજ કરેલું, અને એટલું મજબૂત કામકાજ હતું કે ભૂકંપમાં પણ બિલ્ડિંગ નષ્ટ થઈ, પણ જે શુભ ભાવનાથી એમણે કરેલું એટલે એક ચકલું પણ આની અંદર નાશ પામ્યું નથી. અને આવી આ બિલ્ડિંગ કોલેપ્સ થઈ એ વાત સાચી, પણ એનું ઘણું બધું જે કંઈ પણ મટીરિયલ હતું તે પણ ઘણું સચવાયેલું રહ્યું. અને જે તે સમયે બહુ ટાંચા સાધનોની વચ્ચે પણ ઘણા બધા શ્રેષ્ઠીઓ આગળ આવ્યા, અને જે તે સમયે તેમણે શાળાને ઘણી બધી સુવિધાઓ અર્પણ કરી હતી. પણ આપ જાણો છો કે હવે ટેકનોલોજીનો યુગ છે, અને એ માટે હવે દિવસે દિવસ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે તેમ આપણે પણ અપડેટ થવું જરૂરી છે, અને એ અપડેટ થવા માટે ટેકનોલોજી એ આવશ્યક છે. તો એના માટે શાળામાં પ્રતિવર્ષ માનનીય સરકારશ્રી પણ આપણને ખૂબ જ આપે છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ અત્યારે 34 LED મળેલા છે, સાથે સાથે કોમ્પ્યુટર્સ પણ મળેલા છે, બધાને લેપટોપ પણ મળેલા છે, અને ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે શાળાને ઉપલબ્ધ થઈ છે. એ જ રીતે ભૌતિક સુવિધાઓમાં કહું તો ઘણી બધી વિદ્યાર્થીનીઓ માટે બાહ્ય સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહી શકાય એમાં પણ ઘણી બધી અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ શાળાએ પોતાનું નામ રોશન કર્યું છે. જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ શાળાની વિદ્યાર્થીનીઓ ભાગ લઈ ચૂકી છે અને શાળાને સિદ્ધિ અપાવી છે. પણ સાથે સાથે જે આ બધી ટેકનોલોજી છે કે જે કંઈ પણ સહાય મળે છે તેમાં દાતાઓનો અને NGOનો પણ વિશેષ સહયોગ રહ્યો છે, અને એ માટે સંસ્થા વતીથી એમની પણ હું આભારી છું કે ક્યારેક કોઈ બેંક તરફથી અમને કોમ્પ્યુટર્સ મળેલા છે, તો ક્યારેક કોઈ દાનવીર શ્રેષ્ઠી તરફથી કોમ્પ્યુટર્સ મળેલા છે, અને માનનીય સરકારશ્રી તરફથી તો આજે સ્કૂલ ઓફ એક્સલન્સ એના અંતર્ગત આ શાળા આવતી હોય અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થઈ છે અને થતી રહે છે. એટલે એ પણ આપણા માટે એક વિશેષ મોરપીંછ સમાન છે, અને આ શાળાની એક વિશેષ ઉપલબ્ધિ ગણી શકાય કે સરકારી શાળામાં જો આટલું બધું સરસ મજાનું વાતાવરણ મળે, સરસ ભૌતિક સુવિધાઓ મળે, અને મેરિટવાળા ટીચર્સ જ્યાં અધ્યાપન કરાવી રહ્યા હોય તો આનાથી રૂડું બીજું શું હોય. ખૂબ જી, આપે જે કીધું એમ શાળાની ભૌતિક સુવિધામાં હું થોડુંક ઉમેરો કરીશ, જેમાં અન્ય દાતાઓ તરફથી પણ દાન મળે છે. તાજેતરમાં જ આપણે ICICI બેંક દ્વારા એસ્ટ્રોનોમી લેબ પણ મળી છે. અંતમાં પ્રેરણાદાયી સંદેશ આપો છે તો આપના અનુભવ ઉપરથી જે પણ ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ છે આપણા શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના 75 વર્ષની ઉજવણી જે આપણે કરવા જઈ રહ્યા છીએ અમૃત મહોત્સવ તરીકે, તો એ આ શાળાને શું યોગદાન આપી શકે અને આપણી સાથે કેવી રીતે જોડાઈ શકે. બેલાબેન, તમને ખ્યાલ હશે કે આપણે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે. જી. એટલે ટોટલ આપણી પાસે અત્યારે 1400 મેમ્બર્સ જોડાઈ ચૂક્યા છે અને સાથે સાથે ગૂગલ ફોર્મ પણ બનાવ્યું છે. જી. અને એ લોકો પણ એમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે અને પોતાની બધી જ માહિતી, વ્યવસાયિક માહિતી છે, પોતાની કારકિર્દીની માહિતી છે, બધી આપણને આપે છે, જેથી આપણે એ લોકો સાથે જોડાઈ શકીએ છીએ. તો આપ આપના મુખેથી એક પ્રેરણાદાયી સંદેશ આપો કે જેથી લોકોને પ્રેરણા મળે ને આપણી સાથે વધુ ને વધુ લોકો જોડાય. ખરેખર કહું તો સાચો શિક્ષક એ છે કે જે અવિરામ સ્વાધ્યાય કરે છે અને જે જ્ઞાન મેળવ્યું છે તેનું નિરંતર દાન કરતા રહે છે. અને આ જે વસ્તુ છે એને આ શાળાએ સાર્થક કરી છે. કારણ કે શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણાની મૂર્તિ. તે અહીં આ શાળામાં મેં સહજ અનુભવ્યું છે. અને જો મારા માટે કહું તો મારી વિદ્યાર્થીનીઓનો મને જે પ્રેમ મળ્યો છે તે મારા માટે સર્વોચ્ચ પારિતોષિકથી પણ વિશેષ છે. એટલે જે આપીએ છીએ ને તેનો સામે પ્રતિભાવ એ પણ મળે જ છે અને યોગ્ય પ્રતિસાદ મળતા આપણને કામ કરવાનો ઉત્સાહ થાય છે. જેમ કે આ શાળામાંથી જ અનેક વખતે કલા ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીનીઓને લઈને પ્રતિવર્ષ રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલ પર રાષ્ટ્રીય કક્ષાએ પણ 3 વખત આ શાળાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી છે આ શાળા. અને એમાં પરમાત્માએ મને નિમિત્ત બનાવી એ માટે હું પરમાત્માની અને મારા માતા પિતાની ખૂબ આભારી છું. પણ હું આ જ સંદેશ આપવા માંગીશ કે જે અહીંથી વિદ્યાર્થીનીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તો આપણામાં એક કૃતજ્ઞતા ભાવ, કારણ કે જે કંઈ પણ પરમાત્માએ આપ્યું છે એમાં સંસ્કાર તો છે જ, પણ સાથે સાથે નમ્રતા અને કૃતજ્ઞતા ભાવ ભળે ને તો સોનામાં સુગંધ ભળે. આપણે જે કંઈ પણ અહીંથી પ્રાપ્ત કર્યું તો માત્ર લઈને બેસી નથી રહેવાનું, પણ એનું કોઈ પણ સ્વરૂપે, હું આર્થિકમાં નથી કહેતી કે કોઈ રૂપિયા આના પાઈમાં આપણે એનું વળતર આપીએ, પણ મારાથી જે થઈ શકે હું બીજા 4 જણાને એવું પણ કહી શકું કે આ શાળામાં તમે પણ તમારી સુપુત્રીને પ્રવેશ અપાવો, અહીં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મોકલાવો, એવો પ્રચાર પણ કરી શકું છું. સાથે સાથે બીજે ક્યાં હું ઉપયોગી થઈ શકું છું. જેમ કે આ શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા બહેનો છે, આજે વિનામૂલ્યે માર્ગદર્શન આપવા માટે શાળામાં પધારે છે. તેઓ નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે અને માનદ સેવા આપી રહ્યા છે. તો આવી કોઈ સેવા જે અહીંથી ભણીને ગયા છે એમના તરફથી જો આપણને પ્રાપ્ત થાય તો એ પણ શાળાનું એક ઋણ ચૂકવ્યા બરાબર જ છે. આપના સંદેશથી આપણા જે ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ છે ચોક્કસ પ્રભાવિત થશે જ. મને તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને કવિતાની 4 લીટી લખવાનું મન થયું છે. તો હું આપની અનુમતિથી તમારી 4 લીટી રજૂ કરીને આપણે આ પોડકાસ્ટ પૂરો કરશું. ઐતિહાસિક આઈજીટીએસ માટે આપ સદા રહ્યા છો સમર્પિત. આપની કારકિર્દીને આપે કરી છે આઈજીટીએસ ને સમર્પિત. કર્મનિષ્ઠા અને વફાદારીને આપે કરી છે પ્રસ્થાપિત. આપનું વ્યક્તિત્વ ભાવિ પેઢી માટે બની રહેશે કલ્પિત. તો ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું બેલાબેન મહેતા, શાળાના સુપરવાઇઝર શ્રી, એમણે પોતાના અભ્યાસકાળથી માંડીને કારકિર્દી સુધી પોતાના અનુભવો રજૂ કર્યા, આપણે સૌને પ્રોત્સાહિત કર્યા સંદેશ આપીને. તો હું આપ સૌને વિનંતી કરું છું, આપ પણ આવા પોડકાસ્ટમાં જોડાઓ, ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવો, જેથી તમારો કોન્ટેક્ટ કરીને અમે તમને ઝડપથી આ પોડકાસ્ટમાં આમંત્રિત કરી શકીએ. નેક્સ્ટ એપિસોડમાં મળશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.